હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આપણે ભગવાનની દીવાબત્તી તો થઈ જઈએ. હવે આપણે ભગવાનના દર્શન કરીને આપણા દિવસની શરૂઆત કરીએ. ચલો તાન ભગવાનના દર્શન કરી દઈએ. જય માતાજી. હરે હરે. જો ભગવાનના દર્શન કરી દીધા. હવે આજે તો સ્ટોરે બપોર પછી જવાનું જમીન. ત્યાં સુધી આપણે બધું કાલે પટેલમાંથી લાવ્યા એ બધું કરી દઈએ સરખું. બધી જગ્યાએ મૂકી દઈએ. જો તમે બતાવું શું શું લાવ્યું. જો આપણે બોક્સ ખોલીએ. પહેલાં તો મખાના હ એમાં બધા મોટી મમરાની વસ્તુ જોવાની ગાણીઓ મમરા, સોલે ચણાનો મસાલો એક વાહન હતો એ લાવી. પછી આર્યા બિસ્કીટ મારા ફેવરેટ, મને બહુ ભાવે. પછી આલુ સેવ, લોચાનું પેકેટ લાવી. આ વખતે ટ્રાય કરીશું. જો ખજૂર લાવી આવી રહી. આ મરચાં સૂકા વઘારમાં નાખવાના. કાજુ ગાંઠિયાનું શાક બનાવવા, ભાગ ગાંઠિયા. બીજી એક રતલામી સેવ. પછી આ ઇડલીનું ઢોકળાનું લોટ, હિંગ, રાઈ લાવી રહી વઘાર કરવા. મગ, ધાણાની દાળ આપણી ફેવરેટ. હવે આ બધું ઠેકાણા કરી દઈએ ને પછી જમવાનું બનાવીએ. તો આજે આપણે બનાવવાની છે દૂધી દીઓ નાની નાની. એક બાજુ તેલે મૂકી દીધું, મસાલો રેડી કરી દીધું ને હવે લોટ બી આ બાજુ બાંધી દઈએ. વઘાર થાય ત્યાં સુધી લોટે બધી જશે. પહેલાં વઘાર કરીને પછી લોટ બાંધીએ. જો આપણા શાકનો તો આપણે વઘાર કરી દીધો ને હવે બધા વાસણ તે હવે વાસણ મૂકી દઈએ બધા ધોવા. જોઈએ આપણે લોટે બાંધી દીધો. હવે એને ઢોકી દઈએ. ઢોકી પડી જશે થોડીક વાર. હવે આપણું શાક થવા પછી હવે એમાં મસાલા કરીએ થોડીક વાર થઈ. બધું પાણી વળી જાય પછી ચલો ત્યાં સુધી બીજું બધું કરીએ. આ વાસણ બધું પતાવીએ. જો કેટલા બધા આટલો પતાવ્યા. જો પાણી બળવા આવ્યું આપણે બળી જાય પછી મસાલા કરવાના એટલે ને તે આમ તમારા મસાલામાં ટેસ્ટ મસ્ત આવશે. તમે ટ્રાય કરજો આવી રીતના. જો આપણું એ શાક એ થઈ ગયો. રોટલી બનાવી દીધી ને હવે કાનાજીનો ડીશ રેડી કરી દઈએ આપણે. ચલો શાક ને રોટલી બધું રેડી કરી દઈએ. ગોળ ગોળ લઈ લીધો. હવે કાનાજીને જમાડી દઈએ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી બપોરનું ભોજન જમવા. એમાં છે દૂધીનું શાક, રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું. હવે હું બી જમી લઈશ. સેજલ જમવા બે જઈએ ને યોગેશના આવતા જે વાર લાગશે થોડી તો આપણે જમી લઈએ. ત્યાં દૂધીનું શાક આપણું રેડી થઈ ગયું મસ્ત રસ્તાવાળું. રોટલી ને ડુંગળી મસાલાવાળી. સેજલ જમૈયા. જો આપણે બીજી રોટલી બનાવી થોડી ને યોગેશ આવી જાય જમવા. યોગેશે ભાખરી ચોળવાની આજે. કાલ રાતની બનાવેલી પડી તે ભાખરી ખાસી. શાક ને ભાખરી ચોળીને મજા આવે. ન સાથે છે જેઠાલાલ. એના ખાવાની મજા આવતી છે જેઠાલાલ વગર. બધું જ મજા આવે બકા. મેં નહીં ખાતો. એ હેરે તું નવી આવી હતા ને જેઠાલાલ નથી જોતી? સાચું બોલશે. જોતી હતી થોડા દિવસ જ જોયું. ના થોડા દિવસ નહીં, લોંગ ટાઈમ બ્રો. લોંગ ટાઈમ એટલે કેટલું? 6 મહિના જેવું. પછી મેં બંધ કરી દીધું ને પછી આપણે વળ્યા વ્લોગ જોવા માટે. મસ્ત રસાવાળું દૂધીનું શાક ને રોટલી અને યોગેશને ચોળીને ખાવાનું. માથું ચોળવું નહીં ને મસાલાવાળી ડુંગળી આપણી.
આય હાય મોજ પડી જાય. ચોપ્સ લાવવું પડશે. જો યોગેશ હવે એમાં અરે ગોળ નાખેલો જ છે યોગેશ. એમાં ગળી કરશી હજુ તો ને પછી ખાસી ને આપણે આપણી ગોળ ડીશ વગર ના ચાલે. બિલકુલ ગમે ના તેનું ચાલે. શાક હોય મને ગોળ તો જોવો જ. પનીરનું શાક જોડી ગોળ, પાવભાજી જોડી ગોળ, તો હવે મારે શું કહેવું? એ શાક તો સૂટ બી ના થાય. બરાબર. તો એ યોગેશ ગોળ ખાઈ હવે શું કરવાનું કયો? એમાં હું લે. હવે આપણી ડીશ આપણે રેડી કરી દઈએ. ચલો તાર પછી જમી લઈએ મસ્ત એવું. બરાબરની ભૂખ તો લાગી ગયો. અહીંયા ડુંગળી રોટલી હે. ચલો તાન જમીન ને પછી મળ્યા. ચલો તાન હવે જમીન પછી મળ્યા. ચલો તાન તમારે જમવું જ આવી જાઓ. હવે જમવાનું બધું પતી ગયું. હવે આપણે વાસણ થોડા ઘસી દઈએ ને પછી જઈએ સ્ટોરે. અહીંયા વાસણ થોડો આ શાકને થોડુંક વધીએ કાઢી લઈએ. બધું સાફ કરી દઈએ. ગેસ બેસ જો ગેસ બેસ સાફ થઈ ગયો ને વાસણ બી ઘસાઈ ગયા. બધું સાફ કરી દીધું. કચરા ભરાઈ ગયા. ચલો તને વાપસ બેઠા બેઠા પહેરી લીધું. હવે જઈએ સ્ટોરે. સ્નો થોડું ચાલુ થઈ ગયું પડવાનું. હું આવી ચપ્પલ પહેરીને ન જો સ્નો તો બહુ બધો પડેલો કાલે. જેટલો જો એટલું કર્યું. આજુ હેરીશું તા મોચા પડી ના જાય નકો. મેં કીધું બહાર ઠંડી નહીં હોય પણ હારું બહુ ઠંડી હોય. જે સ્વેટર પાતળું કરીને આવી જો જેવો પડી રહ્યો ને પાછો પડવાનું ચાલુ પડી ગયો. પેલા પહાડું બધો સ્નો દેખાય. મન તો ઢગલો ઓછો તે તમે પાછો થઈ જાય. મોટા ઢગલા. આરતી કી જય યોગેશ જી કી સંદર સારમ હરે મારા. આરતી કી જય યોગેશ જી કી. આરતી કી જય યોગેશ જી કી. મંદારતા એવી આરતીમાં આવું ના કરાય યોગેશ. ખબર ઊંઘવાનું નતું બપોરે. હા ઊંઘવાનું કોને કીધું તું? સંસાર સાર પુંજગેન્દ. જો આપણા સ્ટોરે કેટલા બધા ચપ્પલ પડે ને બધાનો. યોગેશનો એક મારો હી ને મારો આયરો બીજો. આયરો બૂટ પહેરી દઈએ આપણા મોટા. જો આપણે બૂટ પહેરી દીધા. હવે યોગેશને ગાડી ચલાવવાની પણ મારા જોડે સાફ કરાવવાની. ચલો આપણે ગાડી સાફ કરી દીધી. સ્નો પડેલો એટલે આ બધા ઓજાર આપણા સ્નો સાફ કરવાનું લઈ લીધું હો. ઠંડી હોય ને જો સ્નો તો ખાસો પડેલો એટલે ચપ્પલ પહેરીને આવી હતી ઘેરથી. આજ તો તે બૂટ પહેર્યા. અંદર પગ ડૂબી જાય ને પલડી નહીં ને ખાસો બધું પડેલો એટલે આપણે ગાડી સાફ કરી દઈએ ક્લીન. જો નીચે ઓહો હો બહુ આઈસ જોમી ગયો હતો. જો બહુ આઈસ થઈ ગયો. હાય ઉખાડવો પડશે. જો નમક લેવો પડે. જેટલો પાડવો બધો પાડવો પડશે. મોજા પહેરે નહીં બોલો મેં તો હાથના. જો હવે મોજા પહેરીને આવી જાય આપણે પાછા તો બધા ઉખાડી લઈએ બરફ. શું થયું ને બહુ થઈ ગયું. મને આટલું બધું ચમ થયું આ વખતે ન કમ ના થાય. યોગેશ સ્નો સાફ કરવા ને અહીંયાથી કોઈક અવાજ આવો. કોઈક આવ્યું ખૂબ. જો મેં સાફ કરી દીધો અહીંયા બધો અને હવે યોગેશ સાફ કરી. જો હું તો ગાડીમાં બેસી યોગેશ આવી હવે ફટાફટ ને પછી જઈએ. જો અમે વોલમાર્ટમાં પહોંચી ગયા. હવે જઈએ
પાર્કિંગ તો જો ખાલી આજે તો બહુ ઠંડી ઠંડી અને હું પાતળું સ્વેટર પહેરીને આવી આજે એવું કહે મને જીવ છે ને બરા આહા ફરવા મળે જો અમે ફાર્મસીમાં આવી છે યોગેશ ફાર્મસીમાં દવા લેસી તો હુંદી આપણને શેમ્પૂ ને કન્ડિશનર લેવાનું તે લઈ લઈએ. ચલો તને વાપરવાનું તે આયુ કન્ડિશનર ને શેમ્પૂ બે લઈ લઈએ. પછી આ કન્ડિશનર ચાલશે. નેક્સ્ટ ટાઈમ ખાલી શેમ્પૂ એકલું જ બાય કરવાનું. આ વખતે બે કરી દઈએ. બે વસ્તુ બાય. યોગેશ ખેતી અમેરિકામાં કરશે કરવાની. આપણે આ લઈ લઈએ તાર વાવવા માટે. ન ખાલી માટીના ભાવ જો તે નીચે તો ચાલ હું બતાવું ખાલી જો ઇન્ડિયામાં મફતના ભાવ મળે માટી ને અહીંયા 497 ની એક જ બેગ નીમય અલગ અલગ જાતની પાસે હો ને આવી હતી આપણે પોર બહુ આવી ગયો. લસણ નહીં લીલું બવાય ને ના બવાય લીલું લસણ તો આ લસણની કળીઓ વાવવાની હોય. લીલું લસણ એવું ના આવે બીજ ના આવે એનો ડુંગળીનો બીજ લીલી ઓનિયન હા આપણે આવીએ ઇન્ડિયાથી પેલી કડીઓ વાવવાની હા કડીઓ કળીઓ વાવી આ વખત એવું હતું તે લાસ્ટ ટાઈમ વાવી તો હતી પણ ઉગી ટીલો જતી કે ઉગી હતી. ચલો તને હવે આપણે બિલ કરાવી દઈએ. આપણું થોડુંક જ કામ હતું લેવાઈ જઈએ. યોગેશની મેડિસિન આવી જાય. શેમ્પુ લઈ લીધો ને આ વસ્તુ બી લઈ લીધું આપણે વાવવા માટે. જો અમારી શોપિંગ થઈ જાય. આવી વસ્તુ લીધું અને શેમ્પૂ લીધું ને કન્ડિશનર અને યોગેશની મેડિસિન લેવા માટે આવ્યા તો આટલો ખર્ચો કરી દીધો. ચલો તને હવે જઈએ ઘેર. લેવા આવીએ કોક ને લેવા કોઈ જાય યોગેશ મને અંગાત ના લઈને આવી લેવા ખાલી યોગેશ ની મેડિસિન લેવાની હતી. એને આ તો સારું લેટ આ નકર જો વહેલા આ તો ચેટલી હજુ તો 100 હાથ બેગો હોત કસાકની યોગેશ યાર એટલું બધું આપણે કોક ના કોક તો લેવા ઘરનો સામાન કોક ના કોક તો હોય જ છે બહુ જ વસ્તુ. પણ મને જોતી વસ્તુ હું લઉં બીજું એક્સ્ટ્રા સામાન તો કદી હું લેતી નહીં. એને તમે લેવા $20 નું અને લેવા જાય $50. ચલો તારે આપણે લઈ લઈએ શાક કોબી સ્ટોરે મૂક્યો તે કાલે બધું પટેલમાં લાવે બધો સામાન અહીંયા ભર્યો. કોથમી હો ઓકે યોગેશ બાય લેટર સામાન બામાન લઈ લીધો. ઘેર જઈએ ઘેર જઈને બનાવીશું જમવાનું. બાપારે ઠંડી બહાર તો. ચલો હવે આપણે ઘેર આવી જા સામાન વામાન લઈને થોડો ને પાવ બી આવી ગયો. આપણે અહીંયા બટાકા બાફા મૂકી જાય હવે લઈ લઈએ. થઈ જવા આયા થઈ ગયા સીધું કે 8 વાગવા આયા. ફટાફટ રસોઈ બનાવી દઈએ. હવે આપણે આજે બનાવવાના છીએ દાબેલીનો મસાલો રેડી કરી દીધો. તેલમાં વઘારી પછી બટાકા નાખી દઈશું. જો આપણે બધી પ્રિપરેશન થઈ જાય. પાઉ મસાલા સિંગ કચ્છી મસાલા સિંગ કેચઅપ ચીઝ સેવ ચટણી ગ્રીન દાડમ ને દાબેલીનો મસાલો ને આપણે તવી બવી રેડી કરી દીધી. અહીંયા છે બટર ને પછી આમ કરીને શેકી દઈએ. નાના કડક થવા દઈએ. જો કડક થઈ ગઈ. હવે આપણી દાબેલી થઈ જાય આપણે લઈ લઈએ ને પીસ પાડી દઈએ કટ કરી દઈએ. હવે એના પીસ કરી દઉં છું. ચીઝ વાળી છે મારી સાદી. જો આપણે કાનાજીની દાબેલી મૂકી દીધી ભગવાન માટે. હવે એના પર કરીશું ચીઝ
સેવ. ચટણી સોસ લેવાઈ ગયો. હવે કાનાજીનો જ્યુસ બી લઈ લઈએ આપણે. જો આખી પ્લેટ રેડી કાનાજી માટે. ચમચી. ચલો આપણા કાનાજીની પ્લેટ રેડી થઈ જઈએ. હવે જમાડી દઈએ એમને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી જમવા. જે સાંજનું ભોજન એમાં છે દાબેલી, જ્યુસ એન્ડ સોસ એન્ડ ચટણી ગ્રીન. ચલો કાનાજી જમવા. જો આવો આપણે લઈશું પેલા ચટણી ગ્રીન. જો આપણે સોસ લગાવી દઈએ. હવે લગાવીશું મસાલો. પહેલી મસાલો, જે આપણો મસાલો રેડી. ઓનિયન થોડી, મસાલા સિંગ, દાડમ, થોડીક સેવ. ને બંધ કરી દઈએ. હવે તવીમાં આપણી દાબેલી મસ્ત રેડી, ચીઝવાળી. નેક્સ્ટ 2 સાદી સોસ ને ગ્રીન ચટણી. આપણી ચીઝવાળી દાબેલી. હવે ખાઈ લઈએ મસ્ત એવું બીટ જ્યુસ. હવે આપણે દાબેલી ખાઈ લઈએ. પછી મળીએ. તમારે ખાવે તો આવી જાઓ. કાનાજીની નાઇટ ડ્રેસ લઈ લીધો. બેડ રેડી કરી દીધો. હવે કાનાજીને કપડાં ચેન્જ કરાવી દઈએ. જો આપણા કાનાજીને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો. હવે હું ગાડી દઈશું. બેડ રેડી થઈ ગયો. तुझको लो